હેલો ડિયર સ્ટુડન્ટ્સ, વેલકમ ટુ ધી GTU સ્ટડીઝ યુટ્યુબ ચેનલ. આ વિડીયો ડિપ્લોમા એડમિશન માટે જેમને હવે રાઉન્ડ 2 આજે જે સ્ટાર્ટ થયો છે, જેમાં રાઉન્ડ 2માં જેમને પાર્ટિસિપેટ કરવાનું છે એમના માટે ખાસ શું શરત રહેશે અને શું પાલન કરવું જરૂરી છે એ જોવાનું છે. તો દર વખતેની જેમ તમે અહીં જોઈ શકો છો કે જે રીતે તમે તમારું યુઝર આઈડી અને પાસવર્ડ નાખીને લોગિન કરો છો એ તમારે એ પ્રમાણે લોગિન કરવાનું છે. તો તમને હવે શું ઓપન થશે એ આપણે ડાયરેક્ટ દેખાડીએ. તો તમે લોગિન કરશો એટલે આ રીતે તમને આખું લાલ અક્ષરની અંદર એક શરત અને સંમતિ આપવાનું કહેશે, જે ઉપર ઇંગ્લિશમાં લખેલું છે અને નીચે ગુજરાતીમાં આપેલું છે. રાઉન્ડ 2 માટે ભાગ લેવા માટે સંમતિ. એ સંમતિની વાત આપણે જેટલા નિયમો એમાં લખ્યા છે એ નિયમો તમને ખબર છે અને તમે એને જાણતા રાઉન્ડ 2માં ભાગ લઈ રહ્યા છો એવું તમારે સંમતિ આપવાની છે. નિયમો શું છે એ લખ્યા છે, જેની આપણે બધી જ વાત એક વિડીયો જે થોડાક દિવસ પહેલાં અપલોડ કર્યો હતો એમાં કરી દીધો છે. એ જેને ન ખબર હોય એને ફરીવાર આ નિયમો એ લોકો સમજાવી દે એટલે લખતા હોય છે. જેને આપણે એ વિડીયો જોયો હોય છે એને ખબર છે, હજી પણ ન જોયો હોય ને ડિટેલમાં નિયમો સમજવા હોય તો ઉપર હું તમને એક લિંક આપી દઉં છું, ત્યાંથી ક્લિક કરો, અથવા નીચે ડિસ્ક્રિપ્શનમાં લિંક આપું છું, ત્યાં તમે ક્લિક કરીને જોઈ લેજો. પછી જ રાઉન્ડ 2માં ભાગ લેજો, નહીંતર થોડાક નિયમોનું કાંઈ પણ મિસઅન્ડરસ્ટેન્ડિંગ વેમ રહી જશે તો થોડીક તકલીફ થઈ શકે છે. છતાં પણ આ નિયમ છે એ તમે એકવાર આમાં પણ વાંચી શકો છો કે જો તમે એકવાર સંમતિ આપી દેશો ને નીચે જે એને પૂછ્યું છે ત્યાં યસ આપીને આગળ વધશો તો તમે હવે પાછા લઈ શકશો નહીં. એટલે રાઉન્ડ 2માં તમારે ભાગ લેવો જ પડશે. હજી પણ તમને જો કોઈ ડાઉટ હોય તો તમે પહેલાં વિચારી લેજો. સંમતિ આપ્યા પછી કોઈ દસ્તાવેજની જરૂર નથી, એટલે તમારે કોઈ ડોક્યુમેન્ટ્સ કે કોઈ એક્સ્ટ્રા અપલોડ નથી કરવાના. તમે જે રાઉન્ડ 1માં જે રીતે ઓનલાઈન ચોઈસ કરી હતી એ રીતે જ આવશે. તમે આગળ જશો એટલે તમે જે ઓલરેડી ચોઈસ નાખેલી હતી રાઉન્ડ 1માં એની તો નાખેલી આવશે જ. પછી શું કરવું એ આપણે હમણાં જોઈએ. હવે રાઉન્ડ 1માં ફળવાયેલી બેઠકને કન્ફર્મ કર્યા પછી ફીના નિયમ મુજબ જો તમને રાઉન્ડ 2માં બીજે ક્યાંય પણ એડમિશન મળે છે તો એ ફી ત્યાં એડજસ્ટ કે ટ્રાન્સફર કરી દેવામાં આવશે. એ ગવર્મેન્ટ ટુ ગવર્મેન્ટ, SFI ટુ SFI શું થાય છે એ મેં તમને સમજાવેલું છે. રાઉન્ડ 1માં જો બેઠક કન્ફર્મ ન કરેલી હોય અને રાઉન્ડ 2માં ફરીથી ફાળવવામાં આવશે નહીં. એટલે કે રાઉન્ડ 1માં જો તમને બેઠક મળી હતી એ તમે કન્ફર્મ નથી કરી એટલે એનો મિનિંગ તમારી બ્રાન્ચમાં નથી જવું. એટલે રાઉન્ડ 2માં તમે એ બ્રાન્ચમાં એપ્લાય કરશો ને તોય તમને એમાં નહીં જ આપે, એ ભલે મળતું હોય તોય. કારણ કે એમણે એવું સમજશે કે રાઉન્ડ 2માં તમને મળ્યું હતું ત્યારે તમે શું કામ ના કન્ફર્મ કર્યું. એટલે જ મેં તમને કીધું હતું કે રાઉન્ડ 1નું તમારે રાઉન્ડ 2માં ભાગ લેવો છે કે નથી લેવો કન્ફર્મ કરી લેવું પહેલાં જરૂરી છે. પછી એવું કીધું છે કે જો રાઉન્ડ 2માં કોઈ બેઠક ફાળવવામાં નહીં આવે તો રાઉન્ડ 1નું કન્ફર્મ જ ગણાશે, પણ રાઉન્ડ 2માં જો કોઈ બેઠક ફાળવવામાં આવે છે તો રાઉન્ડ 1નું એડમિશન ઓટોમેટિક કેન્સલ થઈ રાઉન્ડ 2માં ટ્રાન્સફર થઈ જશે. રાઉન્ડ 2માં તમને જ્યાં મળ્યું છે એ તમારે કમ્પલસરી લેવું જ પડશે. પછી તમારે આગળ હજી ભાગ લેવો હોય તો વાત અલગ છે. ઓકે, તો આ બધા નિયમો તમને એ વિડીયોમાં કીધેલા છે, વધારે વાત નથી કરતો. એમાં યસ આપી અને તમારે જે પણ તમારો પાસવર્ડ છે એ અહીંયા એન્ટર કરી અને આગળ વધવાનું છે. જેવું તેમાં તમે એમાં જે સેવ એન્ડ પ્રોસીડ આપશો એટલે દર વખતેની જેમ આ જે પેજ ઓપન થતું હતું એ પેજ ઓપન થઈ જશે અને તમે ડાબી બાજુ જે ચોઈસ ફિલિંગ લખેલું આવે છે એમાં હવે ન્યૂ લખેલું ફરીવાર હવે હાઇલાઇટ થતું દેખાવા મળશે. એમાં તમે ક્લિક કરશો એટલે ફરીવાર તમારું ચોઈસ ફિલિંગનું પેજ ઓપન થશે, જેમાં તમને ફરીવાર પાસવર્ડ પૂછશે અને એ આપશો એટલે તમને આગળ ચોઈસ ફિલિંગની અંદર જવા દેશે. આપણે એની ઉપર ક્લિક કરીએ તો આ રીતે તમારી જે પણ રાઉન્ડ 1ની ચોઈસ ઓલરેડી જે નાખેલી હતી એ તમને ડાયરેક્ટલી છે એ અહીંયા બતાવશે. તમારે એમાં આ ચોઈસની અંદર તમારે જે પણ એડિટ કરવું એ કરી શકો છો. તમારે ચોઈસ અહીંયાથી કોઈ છે ઓલરેડી નાખેલી કાઢવી છે એ રિમૂવ કરી શકો છો. ચોઈસની સિક્વન્સ ફેરવીશ તો તમે અહીંયા અપ ડાઉન કરી શકો છો. અહીંયાથી અપ કરો એટલે આગળ આવી જશે ને ઉપરની છે નીચે આવી જશે. ડાઉન કરો છો તો ઉપરની નીચે હોઈ જશે. કોઈ ચેસ બહારથી બીજી ચોઈસ કોઈ એડ કરવી છે તો અહીંયા કોલેજ સર્ચ કરી જે પણ બ્રાન્ચ તમારે એડ કરવી હોય એ કરી શકો છો. કોઈ ચોઈસ તમારે 1 નાખવી છે, 5 નાખવી છે, એ જે નાખવી હોય તમે કરી શકો છો. જેમ રાઉન્ડ 1માં ભાગ લીધો એમ જ તે સેમ ટુ સેમ લેવાનો છે. પણ હવે ખાસ એક કાળજી શું રાખવાની છે કે તમારે હવે જે બ્રાન્ચમાં એડમિશન જોતું છે એ જ બ્રાન્ચમાં તમારે એપ્લાય કરવાનું છે, એ જ કોલેજની અંદર. જો તમે એવી પણ કોઈ પણ ચોઈસ છે એ ભૂલથી નાખી દો છો કે જેમાં તમને પછી એડમિશન એમાં મળે છે અને તમે એમ કહો છો કે લે મારે આમાં તો નહોતું જોતું, રાઉન્ડ 1માં મળ્યું હતું એ આનાથી સારું હતું. એટલે રાઉન્ડ 1 કરતાં તમને જે સારી ચોઈસ ને સારી કોલેજ લાગે છે કે તમને જે એડમિશન મળ્યું છે એના કરતાં આ ચોઈસ, આ બ્રાન્ચ, આ કોલેજ સારી, એ જ ચોઈસ નાખજો. રાઉન્ડ 1ની કમ્પેરમાં તમે એમ કહો કે આ બ્રાન્ચ કરતાં તો એ બ્રાન્ચમાં મારે નથી જ લેવાનું, તો એવી કોઈ ચોઈસ નાખવી નહીં. કારણ કે રાઉન્ડ 1નું તમારી પાસે એડમિશન સેફ જ છે. આ વાત કરીએ રાઉન્ડ 1માં જે કોઈને એડમિશન ક્યાંય મળ્યું જ નહોતું તો એને રાઉન્ડ 2માં તમારે જે બ્રાન્ચમાં લેવું છે બધી જ બ્રાન્ચ એપ્લાય કરવી. તમારે સપોઝ
કોઈ કોલેજ નક્કી હોય કે ભાઈ આ કોલેજમાં પછી મને કોઈ પણ બ્રાન્ચમાં મારે લેયર લેવું તો એની બધી જ બ્રાન્ચની ચોઈસ નાખી દેવાની. એની સિવાય બીજી કોઈ તમારે ગવર્મેન્ટ પ્રાઇવેટ કોલેજ નાખવી હોય તો એની ચોઈસ નાખવાની. ચોઈસ કેટલી નાખવી એની લિમિટ નથી, પણ રાઉન્ડ 2માં તમને હવે કોઈ બ્રાન્ચમાં એડમિશન કોઈ કોલેજમાં મળે છે તો એ તમારે ફિક્સ કન્ફર્મ કરી દેવું પડશે. આગળ ભાગ લ્યો તો વાત અલગ છે, પણ રાઉન્ડ 1માં જેને મળ્યું હતું એને રાઉન્ડ 1નું એડમિશન રાઉન્ડ 2માં મળશે ક્યાંય એટલે એ કેન્સલ થઈ જશે, એ ખાસ ધ્યાન રાખીને કર. તો આઈ હોપ તમને તમારે રાઉન્ડ 2માં બધા જે ડાઉટ હતા એ ક્લિયર કરી અને હવે તમે ભાગ લઈ શકો છો. આવો વિડીયો જે છે એ બધાને શેર કરજો જેથી કોઈ ભૂલ ન કરે. ઘણી બધી ક્વેરી આવતી હોય ત્યારે મને ખબર પડે કે ઘણા બધા પેરેન્ટ્સ છે એ ભૂલ કરતા હોય છે, જેમાં સ્ટુડન્ટને જોઈતી જગ્યાએ મળતું હોય છતાંય સારી જગ્યાએ ન મળી જાય, મળતું નથી હોતું, એ ભૂલ રહી જાય, એવું ના થાય. તો શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો GTU સ્ટડીઝ ચેનલ. વિડીયો જોવા બદલ થેન્ક યુ.